તો આપ ચોક્કસથી જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે બેડ સુવિધા છે અને જે માનોને હાલ આપ દર્દીની જે સારવાર થઈ રહી છે તો આપ આપના નજર સમક્ષ આપ દર્દીની મુલાકાત લઈ શકો છો. તો આપ કેટલા દિવસથી હા કેવી સારવાર કેવી થાય છે? સારવાર સારી થાય. બરોબર છે. શું નામ છે તમારું બેન? નર્મદા. નર્મદાબેન, શું પ્રોબ્લેમ હતી તમારે? શ્વાસની બરોબર. માનનીય નર્મદાબેનની પરિસ્થિતિ થોડીક નાજુક છે, તો આપણે એમને વધારે બોલવાનો નહીં પ્રયત્ન કરાવીએ. અને ખાસ કરીને જેને શ્વાસની પ્રોબ્લેમ છે, નર્મદાબેન સારામાં સારી સુવિધા ઉપલબ્ધ છે અને જેને કહેવાય કે ક્વોલિફાઈડ ડૉક્ટરો, ક્વોલિફાઈડ સ્ટાફ સાથેની સારવાર આઈસીયુ વિભાગ, જેને કહેવાય કે સેન્ટ્રલી આઈસીયુ વિભાગ છે રાજકોટ, ભાવનગર, અમદાવાદ, જેને કહેવાય કે કરોડો રૂપિયાના સાધનો અવેલેબલ છે આપણા અમરેલી શહેર. અને જે અલગ અલગ પ્રકારની જે સુવિધા છે એ આપ ચોક્કસથી જોઈ શકશો. હોસ્પિટલની અંદર જે બીજા માળની સારામાં સારી સુવિધા છે આઈસીયુ સાથેની, કે જેને કહેવાય કે એકી સાથે 10 દર્દીઓને સારામાં સારા સાધનોથી 21મી સદીના જર્મની સિસ્ટમના સાધનો, કે જેને કહેવાય કે વર્લ્ડ લેવલની સેટઅપ આપણા અમરેલી શહેરની અંદર છે. કે આપણે રાજકોટ, ભાવનગર, અમદાવાદની ક્યાંય જવાની જરૂર જ નથી. એવા ખોટા મોટા તગડા બિલ ભરવાની કોઈ જરૂર નથી. આપણા અમરેલી શહેરમાં ઘર બેઠા ગંગા કે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો 10 લાખ સુધીની સારવાર જે મા અમૃતમ કાર્ડમાં જે સરકારશ્રીના નિયમો મુજબના જે સારવાર કરવામાં આવી રહી છે, તો ચોક્કસથી આપણે તેમનો લાભ મળી શકે છે. અહીં સારામાં સારો વિવેકી સ્ટાફ પણ ઉપલબ્ધ છે, સારામાં સારા ડૉક્ટર પણ ઉપલબ્ધ છે. સેન્ટ્રલી એસીથી આઈસીયુનું સેટઅપ અહીં ગોઠવવામાં આવ્યું છે. દરેક પ્રકારની દવા પણ અહીં મળી શકે છે. 24 કલાક સેવા પણ આપી શકે છે એવી સારામાં સારી હોસ્પિટલ મુલાકાત લઈ રહ્યા છો, જે BM ચોકમાં લીલિયા રોડ ઉપર સુખનાથપરામાં આવેલી છે. અને સારામાં સારો જેને કહેવાય વિનય વિવેકી સ્ટાફ, કે દર્દી અહીં કોઈ આવે તો ઘરનું વ્યક્તિ સમજી અને દરેક પ્રકારની પાણીથી લઈ અને દરેક પ્રકારની એમને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલ નર્મદાબેન એમ કે સારામાં સારી સારવાર લઈ રહ્યા છે. નર્મદાબેનને શ્વાસની જે પ્રોબ્લેમ છે એ પણ એ જણાવી રહ્યા છે, મને સારામાં સારી ટ્રીટમેન્ટ અહીં મળી રહી છે. તો સામે કહેવાય કે અમરેલી શહેરની અંદર લીલિયા રોડ ઉપર આવેલી જે સુખનાથપરામાં છે, BM ચોકમાં છે, અને આઈસીયુ છે, પછી USG રૂમ છે, IICU છે, કે જેને કહેવાય કે જે 21મી સદીના હાલના સમયમાં જે સારામાં સારી દર્દીને ટ્રીટમેન્ટ આપી શકાય એવા સામાન્ય અને સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને ક્વોલિફાઈડ ડૉક્ટરો સાથે અહીં ઉપલબ્ધ છે. MBBS છે, કે પછી કાર્ડિયોલોજિસ્ટ છે, કે પછી ઓર્થોપેડિક છે, પછી ડૉક્ટર વિમલ દવે છે, જે MD વગેરે વગેરે ડિગ્રી ધરાવે છે. ડૉક્ટર પાર્થ વઘાસિયા છે, ડૉક્ટર નીરજ મહેતા છે, ડૉક્ટર ધર્મેશ ભટ્ટી છે, ડૉક્ટર ધર્મેશ પંડિત છે. અને ક્રિટિકલ કેર વિભાગ પણ અહીં ઉપલબ્ધ છે. જે રાજકોટની જે બ્રાન્ચ કહેવામાં છે, મેઇન બ્રાન્ચ રાજકોટની અંદર છે અને એમની બીજી બ્રાન્ચ અમરેલી શહેરની અંદર છે. તો ચોક્કસથી કોઈ પણ પ્રકારનો રોગ થાય, કે માનોને સર્પદંશ છે, કે પછી માનોને વીછી કરડવો છે, કે પછી અકસ્માત થયો છે, કે હૃદય રોગનો હુમલો આવેલો છે, કે પછી માનોને કોઈ પણ પ્રકારનું ટેન્શન છે, તો જેને કહેવાય કે જેને કહેવાય કે કેટલેબ જે છે એ લાખો રૂપિયાના સાધનો અવેલેબલ 21મી સદીના, જેને કે સારામાં સારા સ્ટાફ સાથે અહીં ઉપલબ્ધ છે. અલગ અલગ પ્રકારનું જે સેટઅપ છે એ આપ જોઈ શકો છો. કે મનોને જે કેથલેબ કહેવાય એનું જે મશીનરી જે છે એ જર્મનીમાં હોય છે, અમેરિકામાં હોય છે, દિલ્હીમાં હોય છે, જેને કહેવાય સારી સારી હોસ્પિટલમાં હોય છે. આપણા અમરેલી શહેરની અંદર આવી સારી સુવિધા આપને જોવા મળી શકે છે. તો દરેક પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ છે. અને જે મા અમૃતમ કાર્ડના નિયમો પ્રમાણે 10 લાખ સુધીની મફત સારવાર પણ થઈ શકે છે. તો કેથલેબ આપણે દરેક પ્રકારની જોઈ શકો છો. માનવ જીવનને એક સારું અને સુંદર બનાવવાનો દ્વારા, જેને કહેવાય રાજકોટની બીજી બ્રાન્ચ અમરેલી શહેરની અંદર કરવામાં આવેલી છે. તો દરેક પ્રકારના આપ જોઈ શકો છો. મશીનરી પણ દરેક પ્રકારની છે, જે દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની સુવિધા પણ છે. અહીં વિનય વિવેકી સ્ટાફ પણ ઉપલબ્ધ છે. અને દવા પણ મને અહીં રાખવામાં આવે છે, કે કોઈ પણ 24 કલાકમાં કાંઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી સુવિધા ઉપલબ્ધ છે. તો જેને કહેવાય કે કેથલેબની મુલાકાત આપ લઈ રહ્યા છો. તો સામ્યક હોસ્પિટલ જે અમરેલી શહેરની અંદર BM ચોકમાં સુખનાથપરામાં આવેલી છે. તો ચોક્કસથી કાંઈ પણ માનવ જીવનને ક્ષતિ પહોંચે, કે કાંઈ પણ પ્રોબ્લેમ થાય, તો ચોક્કસથી એમની મુલાકાત લઈ શકો છો. આપણે અમરેલી કે ભાવનગર કે અમદાવાદ કે ક્યાંય જવાની જરૂર નથી. તો ચોક્કસથી એમની અંદર દરેક પ્રકારનો જે સ્ટાફ રાખવામાં આવ્યો છે, દરેક પ્રકારની સેટઅપ રાખવામાં આવ્યા છે, દરેક પ્રકારના જે પેરવાઇસ છે, ડૉક્ટરો છે, કે પછી એના જે સાધનો ચલાવવાના સ્પેશિયલ એન્જિનિયરો છે એ હાજરમાં 24 કલાક હોય છે. 24 કલાક સેવા આપતી એકમાત્ર સંસ્થાની અંદર 24 કલાકમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય, ઇમરજન્સી 24 અવર જેને કહેવાય કે ઇમરજન્સીમાં પણ આપણે દરેક પ્રકારની સેવા ઉપલબ્ધ છે. તો આપો અલગ અલગ પ્રકારના જે સેટઅપ રાખવામાં આવ્યા છે, 21મી સદીના સાધનો સાથેનું સેટઅપ છે. તો આપો અલગ અલગ પ્રકારની જે અહીં લેબ છે, કે પછી આઈસીયુ છે, કે જે 21મી સદીના સાધનો જે વિદેશમાં જે અમેરિકા છે, જર્મની છે, યુરોપ છે,
દિલ્હી છે, કલકત્તા છે, અમદાવાદ છે, વડોદરા છે, એવી સુવિધા આપણા અમરેલી શહેરની અંદર આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના સાધનો અહીં ઉપલબ્ધ છે. તો જેને કહેવાય કે 0થી લઈ અને 100% સુધીની સુવિધા ઉપલબ્ધ છે. તો સામ્યક હોસ્પિટલની અંદર BM ચોકની અંદર આવેલી છે. કાંઈ પણ પ્રકારનો રોગ બને તો ચોક્કસથી એમની મુલાકાત લેજો. 24 અવર જેમની સેવા ઉપલબ્ધ છે. તો ચોક્કસથી મુલાકાત લઈ અને 10 લાખ સુધીની સારવાર મફત, જેને કહેવાય કે મા અમૃતમ કાર્ડ છે કે સરકારી નિયમ પ્રમાણેના જે નિયમો છે એના નિયમોના આધારે કામકાજ થઈ રહ્યું છે. એમ્બર ટીવી ન્યૂઝ મનોજ સદાણી. દર્શક મિત્રો, આપ અલગ અલગ પ્રકારની સુવિધા હતી એમની મુલાકાત લીધી અને ચોક્કસથી જેને કહેવાય કે પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરની મુલાકાત લીધી, પહેલા માળની મુલાકાત લીધી, બીજા માળની મુલાકાત લીધી. તો જેને કહેવાય કે સેમી સ્પેશિયલ રૂમ કે દર્દીને કાંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય તો સેમી સ્પેશિયલ રૂમની પણ સુવિધા અહીં ઉપલબ્ધ છે. કે સ્પેશિયલ રૂમ અલગ અલગ પ્રકારની જનરલ વોર્ડ, લેડીઝ, જેન્ટ્સ વગેરે વગેરે દરેક પ્રકારની સેવા ઉપલબ્ધ છે. તો કોઈ પણ દર્દીને દાખલ થવું હોય કે 2 કે 4 દિવસ રોકાવાનું થાય તો એ પણ કાંઈ ચિંતાનો વિષય છે નહીં. ટોટલ સુવિધા 0થી લઈને 100% સુધીની સુવિધા અહીં ઉપલબ્ધ છે. અને જેને કહેવાય કે જનરલ વોર્ડની અંદર પણ અહીં રાખવામાં દર્દીને આવે છે, સ્પેશિયલ રૂમમાં પણ આવે છે. તો જેને કહેવાય કે દર્દી માટેની સારવાર એક શાંતિમય રહે અને સારામાં સારા સ્ટાફ સાથે દર્દીઓને સેવા આપી રહ્યા છે. અને રૂમની સગવડતા ખૂબ સારી છે. સેન્ટ્રલી એસીમાં જે સેટઅપ આપવામાં આવ્યું છે કે 21મી સદીના સાધનો ઉપલબ્ધ છે. તો દરેક પ્રકારની હોસ્પિટલની અંદર A to Z સાધનો ઉપલબ્ધ છે. તો ચોક્કસ મનોને જેને કહેવાય કે સ્પેશિયલ રૂમ છે, પછી જેને કહેવાય કે સ્પેશિયલ રૂમની જે સેન્ટ્રલી એસી છે, તો દરેક પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેને કહેવાય સામ્યક હોસ્પિટલ જે અમરેલી જિલ્લાની અંદર નંબર 1 અવ્વલ નંબર છે કે જેમણે ઘણા બધા વિસ્તારમાં એક સારી એવી અમરેલી શહેર, અમરેલી જિલ્લાને આજુબાજુના ગામડાઓને સારામાં સારો લાભ મળી રહે એ માટેની સુંદર વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે. અમને આ સ્પેશિયલ રૂમ છે કે દર્દીને સારામાં સારી સેવા આપવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને કહેવાય કે આ સેન્ટ્રલી એસી દર્દી માટેનો રૂમ છે કે એમના સગાવાલાને બેસી શકે એવી પણ સુવિધા છે. પછી દર્દીને મનન સુવડાવવા માટે કે બાટલો ચડાવવા માટે કે વગેરે વગેરેની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે લિફ્ટ સાથે. અને જેને કહેવાય કે સ્પેશિયલ સુવિધા અહીં ઉપલબ્ધ છે. અને 10 લાખ સુધીની મફત સેવા પણ ઉપલબ્ધ છે જે મા અમૃતમ કાર્ડ કે સરકારી નિયમ પ્રમાણે મળી શકે છે. એમ્બર ટીવી ન્યૂઝ મનોજ સદાણી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેને કહેવાય કે લીલિયા રોડ, સુખનાથપરા, BM ચોકની સામે. દર્શક મિત્રો નમસ્કાર. સમ્યક હોસ્પિટલની આજે મુલાકાત લીધી, આપને વિસ્તારપૂર્વક બધું જણાવ્યું કે જે BM ચોકમાં જેને કહેવાય કે સુખનાથપરામાં જે સારામાં સારી 3 માળની બિલ્ડિંગ છે કે જેને કહેવાય કે ICU, IICU વગેરે વગેરે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. 21મી સદીના સાધનો સાથે અને ક્વોલિફાઈડ ડૉક્ટરો સાથેની ટીમ અહીં ખૂબ સારી કે સેવા આપી રહી છે, કામગીરી કરી રહી છે. તો આપને રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા કે વિદેશ જવાની બિલકુલ જરૂર નથી. આપણા અમરેલી, આપણા શહેરની અંદર સમ્યક હોસ્પિટલ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, જેમની અંદર 10 લાખ સુધીની જેને કહેવાય કે મફત સારવાર જે સરકારી નિયમો પ્રમાણે મળી શકે છે. એમ્બર ટીવી ન્યૂઝ મનોજ સેદાણી, સમ્યક હોસ્પિટલ, BM ચોકની સામે, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે સમ્યક હોસ્પિટલની મુલાકાત લીધી જે રાજકોટની બ્રાન્ચ છે અમરેલી શહેરની અંદર BM ચોકની અંદર આવેલી છે. તો અહીં જે દર્દી દાખલ છે એમના સગાવાલાની મુલાકાત લઈએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનું નામ અને આપની ઓળખ આપશો. વિઠ્ઠલભાઈ રામાણી, સુખનાથપરા. ને અહીંયા અમે 2-3 દર્દીને લાવ્યા અને બહુ સારું કામ થાય છે. બરાબર છે. મને દરેક પ્રકારનું મને સુવિધા એસી છે કે પછી મને દર્દીને અત્યારે ગરમીની ખૂબ પ્રોબ્લેમ છે, ચોખ્ખાઈ કેવી છે કે પછી મને જે 21મી સદીના સાધનો અને 3-4 દર્દીને આપ દાખલ કર્યા તો આપ મને કેટલા નંબર આપશો? 1 નંબર, 2 નંબર, 3 નંબર, શું કહેશો આપ? નંબર તો સમાજમાં જોયું નથી એટલે, પણ અહીંયા અમારે સારવાર સારી મળી જાય છે. અને આ બીજા ભત્રીજાને સ્પ્રિંગ બેરવા લાવ્યા હતા એને કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. કેવો છે વિવેકી સ્ટાફ છે, ડૉક્ટરોનું કામ કેવું છે કે પછી મને જે સ્પેશિયલ વિવેકી સ્ટાફ છે કેવું લાગ્યું આપને? ડૉક્ટરોનું આવકાર સારો આપે છે. બરાબર. અત્યારે શું દર્દીની શું પરિસ્થિતિ છે ને શું દર્દીને અત્યારે શું પ્રોબ્લેમ છે? અમે દર્દીની પાસે જ આવ્યા છીએ, હજી ખ્યાલ નથી. ઠીક, બરોબર છે. દર્શક મિત્રો રામાણીભાઈને સાંભળ્યા. રામાણીભાઈ સમ્યક હોસ્પિટલની મુલાકાત લીધી. આજે મને 3 થી 4 દર્દીઓને લાવ્યા અને એમને ખૂબ સારો સંતોષ મળી રહ્યો છે. એમ્બર ટીવી ન્યૂઝ મનોજ સેદાણી, સમ્યક હોસ્પિટલ, BM ચોક સામે, અમરેલી.